નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શિનોર તાલુકાના માંજરોલ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં માછલી પકડવાની જાળમાં ફસાયેલા આશરે 5 ફૂટ લાંબા અજગરનું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું। શિનોર તાલુકાના માંજરોલ ગામ પાસેથી અમરેશ્વર બ્રાન્ચની નર્મદા કેનાલ પસાર થાય છે। નર્મદા કેનાલમાં આજે કેટલાક ઇસમો દ્વારા માછલી પકડવા માટેની જાળ મૂકવામાં આવી હતી। જો કે માછલી પકડવાની જાળમાં માછલીની જગ્યાએ આશરે 5 ફૂટ જેટલો એક અજગર ફસાઈ ગયો, જેને પગલે માછલી પકડવા માટે ગયેલા ઇસમોમાં ભારે અફરાતફરી મચી। જે અંગેની જાણ ખેડૂત ભરતભાઈ પટેલ દ્વારા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને કરાઈ, જેની જાણ થતાં જ અશોકભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને માછલી પકડવાની જાળમાં ફસાયેલા અજગરને નિકુંજ ઠાકોરના સંયુક્ત રેસ્ક્યુ કરી વન વિભાગને સુપરત કરવાની તજવીજ હાથ ધરી હતી। પટેલ બોલું છું। અત્યારે માજોલ ગામ જે શિનોર તાલુકામાં આવ્યું છે, ત્યાંથી ભરતભાઈ ડાયાભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે અમારી નર્મદા કેનાલે માછલી પકડવાની જાળમાં એક અજગર ફસાય છે, તો તમે આવો। તો હું અહીંયા આવ્યો અને જોયું તો એક આશરે 5 ફૂટ લાંબો અજગર હતો, જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે, જેને હું વન વિભાગને સુપરત કરીશ।